શનિની શુભ અસર મેળવવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે. શનિના મંત્રની માળા કરવી, રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા, તલ, કેરાયના તેલનો દીવો કરવો, સારો નીલમ જે શનિનું રત્ન છે તે ધારણ કરી શકાય. કોઈપણ રત્ન ધારણ કર્યા પછી ઓછામાં ઓછો 1 મહિનો વન-મૂન સાયકલ તે પહેરવું જોઈએ. પછી તે રત્ન અનુકૂળ છે કે નહીં તે નક્કી કરી શકાય. દાન, જરૂરિયાતમંદને મદદ કરવી, વૃદ્ધોની સેવા વગેરે પર શનિનો પ્રભાવ રહેલો છે. ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને ચંપલનું દાન કરી શકાય. પક્ષીઓ, કીડી, કાગડા અને શ્વાનને ભોજન કરાવવું, વ્યસનથી દૂર રહેવું. શનિ ન્યાયના દેવતા છે અને કહેવાય છે કે તમારા કર્મોના આધારે તે તેમના વિપરીત ભ્રમણ દરમિયાન ફળ આપે છે. શનિ પ્રધાન વ્યક્તિઓ સિદ્ધાંતવાદી, નિયમિતતા, શિસ્તના આગ્રહી હોય છે. તે પોતાની મહેનત, સમજણ અને સતત પ્રયત્નથી આગળ આવે. ધીમા, સ્થિર અને સફળમાંથી શનિ પ્રધાન વ્યક્તિની આવડત કે ઓળખાણ કહી શકાય. એક વાત ચોક્કસ છે કે સારા નરસા કર્મોનો હિસાબ શનિદેવ સમયાંતરે વ્યક્તિને આપ્યા કરે છે. જ્યોતિષશાસ્ત્ર એટલે ગ્રહો અને તારાઓનું શાસ્ત્ર. દરેક ગ્રહ, નક્ષત્રની પોતાની આગવી અને અલાયદી લાક્ષણિકતાઓ છે. ગ્રહોમાં નામ પડતાની સાથે ડર લાગે એવો એક ગ્રહ છે શનિ. શનિનું નામ પડે એટલે વ્યક્તિને પનોતી દેખાય. પરંતુ કોઈ પણ ગ્રહ સારો કે ખરાબ નથી હોતો. જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર શનિ એ નૈસર્ગિક રીતે પાપ ગ્રહ કે અશુભ ગ્રહ છે. પરંતુ કોઈ પણ ગ્રહ વ્યક્તિ માટે કેવું ફળ આપશે તે તો વ્યક્તિગત કુંડળીના આધારે જ કહી શકાય. શનિ ગ્રહ વિશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક બાબતો જાણીએ. શનિ એ મંદ ગતિનો ગ્રહ છે. એક રાશિમાં તે સવા 2 થી 2.5 વર્ષ રહે છે, જ્યારે એક રાશિ ચક્ર 12 રાશિનું ભ્રમણ પૂરું કરતા 27 વર્ષ લાગે છે. સામાન્ય રીતે શનિને અશુભ ગ્રહ અને દુઃખ, પીડા, કષ્ટ અને તકલીફોનો કારક ગણવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શનિ એ સૂર્યપુત્ર છે, પરંતુ તે સૂર્યથી તદ્દન વિરુદ્ધ અને પરમ શત્રુ છે. સૂર્ય એ તેજપુંજ છે, શનિ એ અંધકાર છે. બંનેની ઉચ્ચ અને નીચ રાશિઓ પણ વિરુદ્ધ છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો છે તો શનિ મેષમાં નીચ રાશિમાં કહેવાય. તે જ રીતે સૂર્ય તુલા રાશિમાં નીચ રાશિમાં કહેવાય તો શનિ તુલા રાશિમાં ઉચ્ચનો બને છે. તે સિવાય શનિ તેના ભ્રમણ દરમિયાન મોટા પાયે નુકસાન કરે છે. શનિ જ્યારે કોઈ પણ વ્યક્તિની પોતાની રાશિથી 12મી રાશિ પર કે રાશિથી બીજે ભ્રમણ કરે તો સાડાસાતીનું સર્જન કરે છે અને રાશિથી 4થી કે 8મી રાશિમાં તે નાની પનોતીનું સર્જન કરે છે. પનોતી કાળ દરમિયાન વ્યક્તિ મુશ્કેલીઓ, અડચણો, માનસિક પરિતાપ અનુભવે છે. પરંતુ શનિ ન્યાયનો કારક ગ્રહ છે, એટલે અંતે તો તે તકલીફોનો ઉકેલ આપીને જાય છે. શનિનું કામ વ્યક્તિને ટીપી ટીપીને આકાર આપવાનું છે. વ્યક્તિ તકલીફો ભોગવીને ઘડાય છે. કુંડળીમાં શનિ જે સ્થાનમાંથી પસાર થાય છે તેને લગતા પ્રશ્ન ચોક્કસપણે સર્જાય છે. હકીકતમાં શનિ ગ્રહ તે દિશામાં કે તે બાબતમાં વ્યક્તિને ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે, ગૂંચવે છે અને આખરે તેનો રસ્તો વ્યક્તિ પોતાના અનુભવ દ્વારા શોધે છે. શનિની સારી સ્થિતિ વ્યક્તિને દીર્ઘાયુષ્ય આપે છે. શનિની સારી સ્થિતિ વ્યક્તિને નામ, પ્રતિષ્ઠા, સત્તા, ધીરજ, પ્રામાણિકતા, શિસ્ત, ન્યાયપ્રિય, સિદ્ધાંતવાદી અને અધ્યાત્મમાં રસ આપે છે. શનિની અશુભ સ્થિતિ વ્યક્તિને વિલંબ, વિવાદો, આર્થિક નુકસાન, અડચણનો સામનો કરાવે છે. કેટલીક વાર તે વ્યક્તિને ડરપોક કે પોતાનો બચાવ કરનાર, મીંઢી કે ઓછાબોલી બનાવે છે. શરીરમાં શનિ વાયુનો કારક છે. લાંબા ગાળા સુધી ચાલનાર રોગ, અસ્થમા, મંદાગ્નિ, વાયુ, સાંધાના દુખાવા વગેરે શનિના લીધે થતા રોગો છે. શનિનો પ્રભાવ ખાણ, એન્જિનિયરિંગ, ભૂસ્તરશાસ્ત્રી, સ્વતંત્ર સેનાની, રાજકારણ,
વગેરે વ્યવસાય તથા મજૂર વર્ગનું નિદર્શન કરે છે.